कुछ दिन पहले ही गुजरात में इनके एक एमएलए को कोर्ट ने 7 साल की सजा सुनाई है। ये सजा सरकारी अधिकारियों पर हमले और वसूली के मामले में सुनाई गई है। ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી ઉપર નરેન્દ્ર મોદી સાહેબ પણ ગુસ્સે થઈ ગયા અને આજે ભાઈ સત્ય સામે આવી ગયું। આજનો આ વિડિયો મિત્રો તમે પૂરો સાંભળતા જજો, બિલકુલ તમે આ વિડિયો સ્કીપ ન કરતા। અત્યાર સુધીના ભાઈ મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે। તમે જોયું કે ચૈતરભાઈ વસાવાને જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી, આ મુદ્દે ક્યાંક ને ક્યાંક પંજાબથી ભાઈ નરેન્દ્ર મોદી સાહેબ ચાલુ ભાષણની અંદર આમ આદમી પાર્ટી અને ચૈતરભાઈ વસાવા ઉપર જે સવાલ કર્યા, જે વાત કરી, ખરેખર અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર એક જ ચર્ચા ચાલી રહી છે કે આજે નરેન્દ્ર મોદી સાહેબના મોઢે પણ ચૈતરભાઈ વસાવાનું નામ સાંભળવા મળ્યું। એટલે કે ક્યાંક ને ક્યાંક નરેન્દ્ર મોદી સાહેબ જાણે છે કે આપણા ગુજરાતના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની કોર્ટે સજા ફટકારી છે। અને આખરે સત્ય શું છે મિત્રો, તમને વારંવાર કહું છું કે આ વિડીયો તમે પૂરો સાંભળજો, કારણ કે અત્યાર સુધીના જે ભાઈ મોટામાં મોટા સમાચાર મળ્યા છે એ આજના આ તમને વિડીયોની અંદર જોવા મળવાના છે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો તમે જોયું હશે કે ચૈતરભાઈ વસાવાને જે વારંવાર જેલમાં ફસાવવામાં આવે છે, તો આમાંથી ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો, ગુજરાતના અમુક સમાજના લોકો ભાઈ ચૈતરભાઈ વસાવાને જેટલા લોકો સપોર્ટ કરે છે, એમનું કહેવું એવું છે કે અહીંયા ક્યાંક ચૈતરભાઈ વસાવા સાથે રાજકારણ રમાઈ રહ્યું છે। ચૈતરભાઈ વસાવાને નાના નાના કેસની અંદર પણ ક્યાંક ને ક્યાંક જેલમાં ફસાવવામાં આવે છે। તો આમાં અમુક લોકોએ તો ભાઈ ભાજપ પાર્ટી ઉપર પણ આક્ષેપો નાખ્યા હતા કે આ કોઈ ભાજપનું કાવતરું છે, એટલા માટે ચૈતરભાઈ વસાવાને વારંવાર જેલમાં ફસાવવામાં આવે છે। આ મુદ્દે ભાઈ ક્યાંક ને ક્યાંક નરેન્દ્ર મોદી સાહેબે ચૈતરભાઈ વસાવાનું નામ નથી લીધું, પણ એવું કહ્યું કે ગુજરાતના આ વિસ્તારના ધારાસભ્ય, આ પાર્ટીના એમએલએ એમને ક્યાંક ને ક્યાંક ગુંડાગીરી કરી, આવું કર્યું તેવું કર્યું, અને કોર્ટે એમને 7 વર્ષની સજા ફટકારી। એટલે કે નરેન્દ્ર મોદી સાહેબ સીધી વાત ચૈતરભાઈ વસાવા ઉપર જ કરી રહ્યા હતા, જો કે એમનું નામ નથી લીધું। આ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર એટલો બધો વાયરલ થઈ રહ્યો છે કે કઈ વાત જ ન પૂછો। બધા લોકો એવું કહી રહ્યા છે કે હવે નરેન્દ્ર મોદી સાહેબ પણ ચૈતરભાઈ વસાવાને જાણી ગયા છે કે ચૈતરભાઈ વસાવાનો પાવર કેટલો છે। હા ભાઈ, ચૈતરભાઈ વસાવાનો પાવર તો અત્યારે હાલ તમે બધા જાણો જ છો। ગુજરાતની અંદર કોઈ પણ એવા નેતા નહીં હોય જે ભાઈ ક્યાંક ને ક્યાંક વારંવાર જેલમાં ફસાતા હોય। ગુજરાતની અંદર કોઈ પણ એવો ધારાસભ્ય નહીં હોય જે ભાઈ વારંવાર જેલમાં જતો હોય। એ એક જ ધારાસભ્ય છે, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા। નરેન્દ્ર મોદી સાહેબે આમ આદમી પાર્ટી ઉપર અને ચૈતરભાઈ વસાવા ઉપર ઘણા બધા એવા પ્રહારો કર્યા છે, અને જે વાત કરી કે એમની ગુંડાગીરી અને જે અત્યારે હાલ તે લોકોને લૂંટે છે, એવા અલગ પ્રકારના ભાઈ એમની રીતે ઘણા બધા એવા આકરા પ્રહાર કર્યા છે। આ વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકોએ એવું કહ્યું કે હવે તો ભાઈ સત્ય સામે આવી ગયું કે ચૈતરભાઈ વસાવાને કેમ વારંવાર જેલમાં ફસાવવામાં આવે છે। ચૈતરભાઈ વસાવા ઉપર અત્યારે હાલ 15 થી 20 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। તો આ કેસની અંદર ચૈતરભાઈ વસાવાને વારંવાર જેલમાં ફસાવવામાં આવે છે। જો કે અત્યારે હાલ ભાઈ ડેડિયાપાડા વિસ્તારની અંદર ચૈતરભાઈ વસાવાનું ખૂબ જ સારું મોટું માન સન્માન છે। તમે જોયું હશે કે થોડા ટાઈમ પહેલા ડેડિયાપાડાની અંદર નરેન્દ્ર મોદી સાહેબની મીટિંગ ભરાઈ હતી, મોટી સભા હતી, અને એ જ દિવસે નેત્રંગની અંદર ચૈતરભાઈ વસાવાની સભા ભરાઈ હતી। તમે જોયું જ હશે કે કેટલા લોકો ચૈતરભાઈ વસાવાની સભામાં ગયા હતા અને ડેડિયાપાડા નરેન્દ્ર મોદી સાહેબની સભામાં આવ્યા હતા। જો કે મિત્રો નરેન્દ્ર મોદી સાહેબનો વિડીયો વાયરલ થયો એના બાદ હવે ઘણા બધા લોકોને ખબર પડી ગઈ છે કે આપણા દેશના વડાપ્રધાનને પણ ક્યાંક ને ક્યાંક ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ભારે પડે છે। મિત્રો ડેડિયાપાડા વિસ્તારની અંદર અત્યારે હાલ આમ આદમી પાર્ટી જેટલી મજબૂત છે એવું લાગતું નથી કે આવનારા સમયની અંદર કોઈ બીજી પાર્ટી ત્યાં આવી શકે। મિત્રો આ વિડીયો હું કોઈ પાર્ટીને ઊંચી કે નીચી દેખાડવા માટે નથી બનાવતો, પણ અત્યારે હાલ નરેન્દ્ર મોદી સાહેબ આપણા દેશના વડાપ્રધાન, એમનો જે વિડીયો વાયરલ થયો એ બાબતે ઘણા બધા લોકોએ અલગ અલગ પ્રકારના જવાબ આપ્યા। જો કે ભાઈ અત્યારે હાલ તમે બધા ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરતા હશો, નહીં કરતા હોય। મિત્રો આપણે આગળ જે અત્યારે હાલ વાત કરવા આવ્યા છીએ કે ચૈતરભાઈ વસાવાના કેસની અંદર જે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી, તો નરેન્દ્ર મોદી સાહેબે પણ એવું કહ્યું કે આ લોકોની ગુંડાગીરી, આ લોકોના આવા કામ, એના કારણે જ ક્યાંક ને ક્યાંક કોર્ટે 7 વર્ષની સજા ફટકારી દેવામાં આવી।
નરેન્દ્ર મોદી સાહેબે એવું પણ કહ્યું કે સરકારી અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો, એ મુદ્દે કોર્ટે એમના ઉપર સજા ફટકારી છે. હવે રહી વાત એ કે ચૈતરભાઈ વસાવાને જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી, તો ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે આમાં રાજકારણ રમાઈ ગયું છે. આમાંથી ભાજપ પાર્ટીના લોકો ચૈતરભાઈ વસાવાને વારંવાર જેલમાં ફસાવે છે. આ વાત ઉપર કેટલું સત્ય છે? શું ખરેખર ભાજપ પાર્ટી દ્વારા જ ચૈતરભાઈ વસાવાને જેલમાં ફસાવવામાં આવે છે? જો કે મિત્રો, આ મુદ્દે આપણે એવું ન કહી શકીએ કે ભાજપના લોકો જ ચૈતરભાઈ વસાવાને જેલમાં ફસાવે છે. ચૈતરભાઈ વસાવાએ જે પણ ગુનાઓ કર્યા, ભાઈ અત્યારે હાલે એમના ઉપર ગુનો નોંધાય પછી ભાઈ એક ગુનેગાર જ કહેવાય છે. પછી ભાઈ કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ પૈસાવાળો હોય કે કોઈ ધારાસભ્ય હોય કે કોઈ પણ નેતા જ કેમ ન હોય, તો ભાઈ ચૈતરભાઈ વસાવા ઉપર આટલા બધા એટલે કે 15 થી 20 જેટલા ગુનાઓ છે. એટલે અત્યારે હાલ ચૈતરભાઈ વસાવાના વારંવાર ક્યાંક ને ક્યાંક જેલમાં જવાના દિવસો આવે છે. હવે ચૈતરભાઈ વસાવાએ જે 15 થી 20 ગુનાઓ કર્યા, એ ગુનાઓ કેમ કર્યા છે, કેવા છે એમના ગુનાઓ, એ મિત્રો હું તમને એક નવા વિડીયોની અંદર બતાવીશ. 15 થી 20 એમના ઉપર ગુના છે. હવે ચૈતરભાઈ વસાવાએ જે પણ ગુનાઓ કર્યા એ કેવા ગુના છે? પોતાની જનતાના હક અને અધિકાર માટે સરકાર સામે લડતા હોય, પોલીસ સામે લડતા હોય, આવી રીતે ક્યાંક ને ક્યાંક આજે 7 વર્ષની સજા ફટકારવામાં આવી. આ ગુનાની અંદર ચૈતરભાઈ વસાવાએ ફોરેસ્ટ અધિકારીઓ સાથે હાથાપાઈ કરી છે, હવામાં ફાયરિંગ કરી, એવો કંઈક ગુનો છે અને ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી. જો કે આ મુદ્દે નરેન્દ્ર મોદી સાહેબ પણ જાણી ગયા છે કે ચૈતરભાઈ વસાવાએ આવો ગુનો કર્યો હતો અને આ ગુનાના કારણે ચૈતરભાઈ વસાવાને જેલમાં ફસાવવામાં આવ્યા છે. તો ભાઈ તમે વિચાર કરો કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનો ડંકો કેવો હશે, પાવર કેટલો હશે. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ એમને જાણી ગયા છે કે કોણ છે આ ચૈતર વસાવા, જેની મિટિંગોની અંદર લાખો અને હજારોની સંખ્યામાં લોકો આવે. આ વિડીયો બનાવીને ભાઈ હું એવું નથી સાબિત કરવા માંગતો કે ચૈતરભાઈ વસાવાનો પાવર આટલો, ભાજપ પાર્ટીનો પાવર આટલો, પણ જો કે અત્યારે હાલ લોકોનો જે અનુભવ છે એ જ હું તમારા સુધી રજૂ કરી રહ્યો છું. નરેન્દ્ર મોદી સાહેબે પણ કહી દીધું કે આ વિસ્તારના આ ધારાસભ્ય છે, એમને આટલા વર્ષની સજા ફટકારવામાં આવી, આવો કંઈક ગુનો કર્યો હતો. એટલે મિત્રો એ તો સાબિત થઈ ગયું છે કે ચૈતરભાઈ વસાવાનો ડંકો આખા દેશની અંદર વાગી રહ્યો છે. દેશના વડાપ્રધાન પણ એમને જાણે છે. આ વાત ઉપર ભાઈ નરેન્દ્ર મોદી સાહેબે આજ સુધી કોઈ પણ પ્રકારની વાત નહોતી કરી ચૈતરભાઈ વસાવાને લઈને, પણ આ વાત કરી એના બાદ તો ભાઈ અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર હજારો અને લાખોની સંખ્યામાં વિડીયો વાયરલ થવા લાગ્યા છે. હવે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને તમે કેટલો સપોર્ટ કરો છો એ ભાઈ તમે કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપતા જજો. જોઈએ છીએ કે આજે ચૈતરભાઈ વસાવાનો કેટલો પાવર જોવા મળે છે અને ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને ભાજપ પાર્ટીના લોકો ફસાવી રહ્યા છે. તો દર્શક મિત્રો, એવું કંઈ હોતું નથી કે ભાજપ પાર્ટીના જ લોકો એમને ફસાવે છે. જો કે આ મુદ્દે ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાનો કેસ ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. સરકારી કાગળિયા પ્રમાણે ક્યાંક ને ક્યાંક જે લડત લડી રહ્યા છે એમને જલ્દીથી ન્યાય મળશે. ચૈતરભાઈ વસાવા જલ્દીથી જેલની બહાર આવશે. તમારું શું કહેવું થાય છે કે ચૈતરભાઈ વસાવાને આજે 7 વર્ષની સજા ફટકારવામાં આવી એ કેટલી યોગ્ય છે? એ તમે ભાઈ કોમેન્ટ બોક્સની અંદર તમારો જવાબ આપતા જજો.